નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ પ્રજાપતિ ચેપ્ટર નંબર 8 સંકલનના ઉપયોગમાં અંતિમ ભાગમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે અંતિમ ભાગમાં અભ્યાસ કરશું સ્વાધ્યાય 8ના બાકી રહેલા પ્રશ્નો અને બાકી રહેલા પ્રકીર્ણ ઉદાહરણો. જેમ આગળ જશું, સ્વાધ્યાય 8નો પ્રશ્ન નંબર 13, સંકલનની મદદથી આપેલ શિરોબિંદુઓ A, B અને C ધરાવતા ત્રિકોણીય ભાગનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થીઓ, આ ટાઈપનો સમ આપણે કરી ચૂક્યા છે લાસ્ટ વિડીયોમાં. અહીંયા વળી પાછો જોશું, પહેલાં શોર્ટકટ પછી મેથડથી. એટલે આ તમારું ત્રિકોણનું ક્ષેત્રફળ MCQ તરીકે જો તમારે ગણવું હોય તો સીધું જ આવી જાય. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ જે રહેશે હાફ નિશ્ચાયક D. તમે કોઈ પણ બે શિરોબિંદુની બાદબાકી કરી શકો. વિદ્યાર્થીઓ, આ ઓછા આ કરું છું, 4 ઓછા 2 5 ઓછા 0. સેમ A અને B થઈ ગયું. હવે B અને C બાદબાકી કરીએ. 6 ઓછા 4 2 અને 3 ઓછા 5 ઓછા 2. એટલે ટોટલ આવશે તમારી પાસે હાફ ઓછા 4 ઓછા 10. ઇન શોર્ટ ઓછા 14 ભાગ્યા 2. પણ ક્ષેત્રફળ ઋણ ના હોય એટલે તમારો ઉકેલ આવશે ફક્ત 7. વિદ્યાર્થીઓ, આ ઓનલી ફોર તમે MCQ માટે ઉપયોગ કરશો. હવે આપણે એને મેથડથી સમજશું, જેના અંદર ત્રિકોણના ABC 3 બાજુઓ બનાવશું અને એને સંકલનમાં મૂકીને આપણે વિદ્યાર્થીઓ એનું ક્ષેત્રફળ શોધીશું, જે બહુ જ સરળ અને ઇઝી છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સંકલન તરફ વધશું અને આની એક આકૃતિ પાડીને પહેલાં તો આપણે 3 બાજુ શોધી કાઢીએ. એટલે કે બાજુ AB નું સમીકરણ સિમ્પલ તમે એને નિશ્ચાયકમાં મૂકીને XY 1 1 1 મેળવી દેશો અને કિંમત ભરતા તો આપણને આવડે જ છે. A છે 2 0, B છે 4 5 અને આને વિદ્યાર્થીઓ સોલ્વ કરી દેશું. એટલે X જોડે આવશે, ઓછા Y જોડે આવશે અને 1 જોડે આવશે. 0 ઓછા 5 ઓછા 5, 0 ઓછા 5, 2 ઓછા 4 ઓછા 2 અને 10 ઓછા 0 10. એટલે ટોટલ આવશે -5x + 2y + 10. આમાંથી તમારે y છૂટો પાડી દેવાનો. એટલે 5x - 10 એટલે y આવશે વિદ્યાર્થીઓ 5/2x ઓછા 10/2. ઇન શોર્ટ y આવશે તમારું 5/2x ઓછા 5. આ એક સમીકરણ મળશે, 5/2 અને ઓછા 5. સમીકરણ નંબર રેખા આવી ગઈ AB. પછી મેં આકૃતિ પર તમને આખું એક્સપ્લેન કરતો જઈશ. ત્યારબાદ આવશે બાજુ BC નું સમીકરણ, જેમાં આપણે ફક્ત XY 1 1 1 B અને C મૂકી દઈશું. તો આયરા B ના યમ, C ના યમ. B ના યમ છે 4 5 અને C ના યમ છે 6 3. આને પણ વિદ્યાર્થીઓ આપણે સોલ્વ કરી દઈશું સિમ્પલ. એટલે આ રહેશે x ઓછા y વત્તા 1. એટલે x સાથે આવશે 5 ઓછા 3 2, પછી 4 ઓછા 6 ઓછા 2, 4 ઓછા 6 ઓછા 2 અને અંતમાં 4 તારી 12 અને 6 પંચા 30, 12 ઓછા 30 યસ ઓછા 18. એકવાર ટાચું ટેલી કરી દઈએ. 5 ઓછા 3 2, 4 ઓછા 6 ઓછા 2 અને 4 તારી 12, 12 ઓછા 30 એટલે 18, 18 ને 12 30. એટલે ટોટલ આવશે વિદ્યાર્થીઓ 2x વત્તા 2y ઓછા 18. એટલે x + y ઓછા 9. આમાંથી બી તમે y સેપરેટ કરી દેશો એટલે -x + 9. આ રહેશે તમારી બાજુ BC, જેને આપણે ઉલ્લેખ કરીએ જ છે BCથી. મેં y એટલા માટે છૂટું પાડું છું, સંકલનમાં સીધું મુકાઈ જશે. હવે આપણે ત્રીજી બાજુ બનાવીશું એ જ રીતે. તથા બાજુ AC નું સમીકરણ XY 1 1 1 અને એ વિદ્યાર્થીઓ તમે ખાલી A અને C ફિટિંગ કરશો. A છે મારી પાસે 2 0 અને C છે મારી પાસે 6 3. આને હવે સોલ્વ કરી દઈએ. x ઓછા y વત્તા 1. આનો ઉકેલ 0 ઓછા 3 ઓછા 3. સેકન્ડ છે 2 ઓછા 6 ઓછા 7. 2 0 અને પેલું 6 3. 2 - 6 પહેલું આવશે 0 - 3 એટલે -3. મિડલ ઓર્ડર આવશે 2 - 6 - 4 અને અંતમાં 6 - 0 એટલે 6 -3x
+4y +6 એટલે વિદ્યાર્થીઓ તમને આમાંથી બી y મળી જવાના એટલે 4y આવશે ટોટલી 3x - 6 y આવશે 3/4x ઓછા 6/4 એટલે ટોટલ 3/4x ઓછા આ કટિંગ થઈ જશે 3 2 જા અને 2 2 જા વિદ્યાર્થીઓ અહીંયા તમારું 3/4x ઓછા નેક્સ્ટ આવી જશે 3/2 જેને તમે બાજુ એસી કહી શકશો આ રીતે હવે આ 1 2 અને 3 ઉપયોગ કરીને આપણે વિદ્યાર્થીઓ ત્રિકોણ સોલ્વ કરવાના છે અને આ જે બિંદુઓ છે એ બધા આપણે આકૃતિ પર પ્લોટ કરી દઈશું એટલે અહીંયા આપણે આકૃતિ પાડીએ છીએ સરસ મજાની બધા ધન જ છે એટલે અહીંયા આપણે ધન દિશામાં ઓપરેટ કરતા જઈએ y-અક્ષ x-અક્ષ વિદ્યાર્થીઓ મારી પાસે છે 2 0 4 અને 6 એટલે અહીંયા આવશે 2 અહીંયા આવશે 4 અહીંયા આવશે 6 y આમ છે 0 5 અને 3 આ 0 આ 3 અને આ 5 હવે પ્લોટિંગ થશે વિદ્યાર્થીઓ આકૃતિ 2 0 એટલે એક્ઝેક્ટલી અહીંયા બિંદુ A 2, 0 ત્યારબાદ 4 5 અહીંયા આવશે B વિદ્યાર્થીઓ અને થર્ડ રહેશે 6 3 અહીંયા રહેશે C 6 3 અને સીધું તમે એક રેખા ત્રિકોણ પાડી શકશો આ રીતનું પણ મેં તમને શીખવ્યું છે તે પ્રમાણે વિદ્યાર્થીઓ અહીંયાથી આને લોન્ચિંગ કરી દઈશું આમ અને અહીંથી લોન્ચિંગ કરી દઈશું સિમ્પલ છે પહેલાં આ સાઈડનું પછી ઓલી સાઈડનું ને પછી ટોટલ માઇનસ અને એ જ રીતે આપણે આનું ત્રિકોણનું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ બનાવી દઈશું આ રેખાને થોડું આગળ લોન્ચિંગ કરી દેવાની આમ 3 દિશામાં આ રીતે એટલે શું તમને ઇઝીલી ખ્યાલ આવે એ બી રેખા આપણે પાડી જ છે આયરી y = 5/2x ઓછા 5 5/2x ઓછા 5 ત્યારબાદ BC પણ બનાવી જ છે વિદ્યાર્થીઓ y = -x + 9 અને AC પણ બનાવી છે એ બી મૂકી જ દેશું એટલે y = 3/4x ઓછા 3/2 y = 3/4x ઓછા 3/2 હવે આપણે આપણી મેઇન ગણતરી ચાલુ કરશું સંકલનના ઉપયોગથી બાકી શોર્ટકટ તમને શીખવી જ કાઢ્યું છે આન્સર સાથે જ આવવાનો છે વિદ્યાર્થીઓ આપણે એને શોર્ટકટ પણ ગણતા જશું બહુ જ ઇઝીલી તમે સમજી જશો ચાલો પહેલાં આપણે આટલી ગણતરી કરશું નામ આપી દઈએ જરા આને P Q M એટલે AQPBA નું ક્ષેત્રફળ પછી BPQMCB નું ક્ષેત્રફળ ઓછા AQMCP નું ક્ષેત્રફળ 3 ગણશું તેમાં પહેલું રેખા AB y = 5/2x - 5 નું 5/2x - 5 નું x = 2 થી x = 4 સુધીનું ક્ષેત્રફળ જેને આપણે ઉલ્લેખ કરીએ છીએ A1 થી અથવા એને નેમિંગ કરી દઈએ તો નેમિંગ કરવું જરૂરી વિદ્યાર્થીઓ A પછી Q P B A નું ક્ષેત્રફળ જે સંકલિતમાં આવશે 2 થી 4 y dx અને કિંમત મૂકી દઈશું 2 થી 4 આ રહેશે 5/2x ઓછા 5 dx ને આને સોલ્વ કરી દઈએ એટલે આની ગણતરી તરત જ આવી જશે 5/2 x²/2 ઓછા 5x અને લિમિટ તો તમને ખબર જ છે 2 થી 4 એટલે ટોટલ આવશે 5/4 4 નો વર્ગ ઓછા 5 ચોકુ 20 આવી ગયું તમારું અપર લિમિટ ઓછા લોઅર લિમિટ મૂકીએ 2 તો 5/4 2 નો વર્ગ એટલે 4 અને 5 દુની 10 એટલે ટોટલ આવશે વિદ્યાર્થીઓ અહીંયા 16 4 4 કેન્સલ 5 ચોકુ 20 ઓહો 0 થઈ ગયું આ તો અહીંયા આ કેન્સલ -5 ઇન શોર્ટ 5 આવશે વિદ્યાર્થીઓ A1 ક્ષેત્રફળ આવી ગયું હવે આપણે A2 એ રેખા ગણશું આપણે BC એટલે રેખા BC જે હતી y = -x + 9 નું x = 4 થી x = 6 વિદ્યાર્થીઓ આની વાત કરું છું મેં આ
4 થી 6 સુધીનું બાઉન્ડેડ છે એટલે 3/4x બીસીની વાત કરીએ છીએ આપણે, સોરી, y = -x + 9 નું x = 4 થી x = 6 સુધીનું ક્ષેત્રફળ જે રહેશે A2, જેને તમે નામ આપી શકશો B, P, Q, M, C, B. પાછું જોઈ લઈએ, B, P, Q, M, C, B નું ક્ષેત્રફળ જે આ જ પ્રમાણે જશે, પણ 4 થી 6 y dx. વિદ્યાર્થીઓ 4 થી 6 ખાલી y મૂલી દેવાનું છે, -x + 9. આને સંકલિત કરી દો એટલે x²/2 x ની જગ્યાએ +9x, લિમિટ આવશે 4 થી 6. વિદ્યાર્થીઓ માઇનસ છે જ, હા, કે x સાથે, એટલે અહીંયા તમે જેવી લિમિટ મૂકશો એટલે 6 નો વર્ગ 36/2 વત્તા 9 6 54, આ અપર લિમિટ મુકાઈ ગઈ, ઓછા લોઅર લિમિટ -4 નો વર્ગ 16/2 વત્તા 9 ચોક 36, આવું આવશે. પાછું ચેક કરી લઈએ, 36/2 9 6 54 અને 4 મૂકશો એટલે 4 નો વર્ગ 16/2 અને 9 ચોકા 36, એટલે આવી જશે તમારું વિદ્યાર્થી 18. અહીંયા આવી જશે 8 અને 54માંથી 18 વિદ્યાર્થીઓ માઇનસ કરી દે, 54 ઓછા 18 એટલે તમને ગણતરી બતાવશે આ. અહીંયા 4, અહીંયા 10, 14માંથી 8 જાય તો 6, 36 એટલે આવશે પ્યોરલી 36, ઓછા અહીંયા ઓછા 8 વત્તા 36 એટલે 36માંથી 8 જશે એટલે 6, 30 ને 2 બીજા એટલે 28, એટલે 36 ઓછા 28 આવ્યા. 6, 7 ને 8 વિદ્યાર્થી 8 આવ્યા, એટલે આ આવ્યું 8, આ આવ્યું 13, 8 ને 5 13 થવાના, એટલે પેલા જે આન્સર આવવાના આપણા 16, 7 એટલે હવે 6 આવશે. એ આપણે એસી માટે ગણશું. ને 3 ક્ષેત્રફળ બાજુવળથી આપણે બનાવીએ છીએ સંકલનના ઉપયોગથી. એટલે હવે આપણે લખશું ફાઇનલ કે રેખા એસી જેમાં છે y = I1 3/4x ઓછા 3/2 નું x = 2 થી x = 6, 2 થી 6 સુધીનું ક્ષેત્રફળ જેને તમે માનાંક A3 વડે દર્શાવી શકો, અથવાનું નામ આપશો તો AQM, AQM CPA નું ક્ષેત્રફળ. અને ટોટલ આપણે ગણતરીમાં લઈ લઈએ તો એ 2 થી 6 સુધીનું છે y dx. એટલે 2 થી 6 y છે વિદ્યાર્થીઓ 3/4x ઓછા 3/2 dx, જે આપણે એસી રેખા બનાવી જ છે એમાં મૂકી દીધું. એટલે સંકલન બતાવશે તમને 3/4 x ની જગ્યાએ x²/2 ઓછા 3/2 1ની જગ્યાએ x, અને લિમિટ છે આપણી 2 થી 6, સોરી બાય મિસ્ટેક 4 લખાઈ ગયું, 2 થી 6 છે એટલે આ આવશે 3/8, અપર લિમિટ મૂકશું એટલે 36 અને અહીંયા આવશે 6. વિદ્યાર્થીઓ આ તમારી અપર લિમિટ મુકાઈ ગઈ, ઓછા લોઅર લિમિટ એટલે હવે 2 મૂકશું એટલે 3/8, 2 નો વર્ગ 4, 3/2 x ની જગ્યાએ 2, આ કેન્સલ, આ પણ કેન્સલ લો એટલે ટોટલ આવશે તમારું અહીંયા. આની બી કેન્સલ કરશું તો 2 3 કેન્સલ અને અહીંયા કેન્સલ થશે તો 9 ચોકા 36, 4 દુની 8 એટલે 9 તારી 27/2 ઓછા 9 ઓછા 3/2 વત્તા 3, આવું આવશે. વિદ્યાર્થીઓ આને તમે મર્જ કરી શકો 27/2 અને ઓછા 3/2, 27માંથી 3 જાય એટલે 24, 24/2 અને ઓછા 9 વત્તા 3 તો ખ્યાલ જ છે, 12 ઓછા 6 વિદ્યાર્થી 6 આવશે. એટલે ઉકેલ 5 ને 8 13 ઓછા 6, આ બેનો સરવાળો અને ત્રીજાનું માઇનસ, એટલે ટોટલ ક્ષેત્રફળ તમારું આવી ગયું. અંતમાં આપણે આટલું લખશું કે માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ જે રહેશે A1 + A2 - A3, એટલે A1 છે વિદ્યાર્થીઓ 5, A2 8 અને ઓછા 6, 8 ને 5 13 ઓછા 6 7,
ચોરસ એકમ સ્ક્વેર યુનિટ આવશે, જે આપણો વિદ્યાર્થી ફાઇનલ ઉકેલ છે. નેક્સ્ટ પ્રશ્ન આવો જ છે, આ જ દિશામાં, પણ એમાં બાજુ આપી છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછે છે. આ થોડું ડીપલી છે અને પરીક્ષાલક્ષી આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 14 કે સંકલનના ઉપયોગથી, અને ટીક રાખશો, વેરી વેરી મોસ્ટ આઈએમપીના લિસ્ટમાં, કે સંકલનના ઉપયોગથી રેખાઓ, 3 રેખા આપી છે, 2x + y = 4, 3x - 2y = 6 અને x - 3y + 5 = 0. 2x + y = 4, 3x - 2y = 6 અને x - 3y + 5 = 0 થી રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ દાખલો વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી વેરી વેરી મોસ્ટ આઈએમપી છે, કારણ કે આના અંદર થોડુંક ડીપલી સોલ્યુશન્સ તમને વિદ્યાર્થી મિત્રો જોવા મળશે, જેને આપણે આ રીતે જોશું કે ત્રિકોણીય ક્ષેત્રફળમાં પહેલાં તો શિરોબિંદુ શોધી કાઢશું અને ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓ ગણશું કે આના ક્ષેત્રફળ કેટલું. અને આપણે નામ આપી દઈશું. સમજો કે આ રેખા AB, અહીંયા વિદ્યાર્થીઓ રેખા BC અને અહીંયા વિદ્યાર્થીઓ રેખા AC. છેદબિંદુ ગણતા જઈએ. તો પ્રથમ તો AB છેદ BC, કોમન બિંદુ B દેખાય છે, એટલે આને આપણે લોપની રીત કરવા માટે 2 ગુણી કાઢીએ, એટલે 4 2 4 દુની 8, 2 ગુણતા 2 2 4 ને 8. અહીંયા આવશે સેમ, 3x - 2y 6. વિદ્યાર્થીઓ આ કેન્સલ, 4 ને 3 7, ઓલી સાઈડ 8 ને 6 14, સોરી મારી ભૂલ થાય છે, એટલે x બરાબર આવશે વિદ્યાર્થીઓ તમારું 2 અને x2 અહીંયા કોઈ બી જગ્યાએ મૂકી દઈએ, એટલે આપણે ફર્સ્ટમાં મૂકીએ તો 2x + y = 4, x છે 2, 4 ને 4 કેન્સલ, y 0, માટે b ના યામ આવી ગયા વિદ્યાર્થીઓ, જે રહેશે 2, 0. આ આપણું પહેલું થયું AB અને BC. હવે હું BC અને AC લઉં છું, ત્યારબાદ BC છે AC, બંનેમાં કોમન સી દેખાય છે. આ બેને લોપની રીત કરીએ છીએ, 5 ને પેલી બાજુ લેશું અને આને ગુણ્યા 3 કરશું, એટલે 3x 2y 6, આને ગુણ્યા 3 કરશું એટલે 3x 3 તારી 9, 5 પેલી બાજુ જશે ઓછા અને 5 તારી 15. વિદ્યાર્થીઓ મેં જાણી જોઈને 3 3 3 ગુણાકાર કર્યો છે, જેથી કરીને મેં અહીંયા x ઉડાવી શકું. આ માઇનસ, આ પ્લસ, આ કેન્સલ. 9 - 2 7y અને 15 ને 6 21, એટલે y આવી જશે વિદ્યાર્થીઓ તમારું 7 તારી 21 3. આ જ 3 પાછા મેલી દેશું, માટે 3x - અથવા સેકન્ડમાં મૂકીએ, આમાં મૂકીએ બેસ્ટ, x - 3y + 5, એટલે x - 3 y છે 3, એટલે x - 9 + 5, એટલે x - 4. વિદ્યાર્થીઓ x બરાબર 4 આવશે. 5 - 9 - 4, એટલે એ બિંદુ પડી ગયા સી ના યામ, 4, y છે 3, 4, 3. વિદ્યાર્થીઓ પહેલાં તો આપણે શિરોબિંદુ શોધશું, પછી જ બીજી નક્કી કરશું કે આપણે એને આગળની ગણતરીમાં ત્રિકોણ તરફ કેવી રીતે લઈ જશું. તે શિરોબિંદુ શોધ્યા વગર આપણે જઈ જ નહીં શકશું, એટલા માટે સૌપ્રથમ શિરોબિંદુ આપણે ગણતા છે. ચાલો હવે આગળની ગણતરી વિચારો તો 4, 3. હવે AB અને AC તથા AB છે AC, કોમન બિંદુ એ છે. આ બેને સોલ્વ કરવાના છે, એટલે આને આપણે 2 ગુણી કાઢીએ, કાં તો આને 3 ગુણી કાઢીએ. 3 ગુણીએ છે બેસ્ટ, 3 દુની 6, 3 એકુ 3 ને 4 તારી 12. અહીંયા રહેશે x - 3y = -5, x - 3y અને 5 ઓલી સાઈડ જશે એટલે -5. ચલો આ કેન્સલ. અહીંયા આવશે વિદ્યાર્થીઓ 7x અને 7, ચલો x મળી ગયું, અને x - 3y = -5,
અહીંયા 1 3y -5 એટલે 6 = 3y y આવશે વિદ્યાર્થીઓ 2 એટલે 1,2 તમારું મળી ગયું અહીંયા 1 6 અને પેલું 2 3 × 6 12 યસ માટે એ ના આયામ એ પણ એક્ઝેક્ટલી મળી ગયા 1,2 વિદ્યાર્થીઓ આ ત્રણેય શિરોબિંદુઓ આપણી પાસે રેડી થઈ ગયા હવે તમે આને MCQ તરીકે બી સમજી શકશો મેથડથી બી સમજી શકશો હું તમને સૌપ્રથમ MCQ એથી બતાવીશ કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ હાફ નિશ્ચાયક D સૌપ્રથમ આ સમજી લેવાનું એટલે કોઈ બી બે ઘટકની બાદબાકી કરી દેવા આપણે BCની બાદબાકી કરીએ એટલે B અને C ની બાદબાકી કરશું તો 4 - 2 2 3 - 2 0 3 - 0 3 હવે આ બેની બાદબાકી કરીએ 1 - 4 એટલે -3 અને 2 - 3 -1 એટલે હાફ -2 + 9 વિદ્યાર્થીઓ 7/2 એકમ આવશે આ તમે ફક્ત MCQ માટે યાદ રાખશો એકદમ ટૂંકો સમ હવે આપણે એને સંકલન જોશું તો બાજુ બધી મળેલી જ છે ફક્ત આપણે આકૃતિ પર પ્લોટ કરી દઈશું ધન ધન અને ધન એટલે આપણો ગ્રાફ કંઈ આવો જવાનો ધન દિશા આગળ એટલે ત્યાં તમારા અહીંયા મળે છે x અક્ષના y અક્ષના x અક્ષ પર છે 1 4 અને 2 1 2 3 4 y અક્ષ પર છે 0 3 અને 2 એટલે 0 અહીંયા આવશે 1 2 3 આવા આયામ ચાલો પહેલું બિંદુ છે 2 0 અહીંયા છે વિદ્યાર્થીઓ B ના આયામ સેકન્ડ છે 4,3 એટલે એપ્રોક્સિમેટલી અહીંયા C ના આયામ અને A ના આયામ છે 1 2 વિદ્યાર્થીઓ 1 અને 2 એટલે અહીંયા આ ત્રણે ત્રણને જોઈન્ટ કરતી રેખા આપણે દોરીએ છીએ આ રીતે ત્રિકોણ તો બની ગયો બટ આને સોલ્વ કેવી રીતે કરશું તો એના માટે તમારે આને લોન્ચિંગ કરવું પડે આમ એક લોન્ચિંગ અહીંથી કરવું પડશે 4 પર આમ પછી અહીંથી એક રેખા ડ્રો કરવી પડશે આ AC AB અને BC આ બધી રેખા વિદ્યાર્થીઓ આવી રીતે તમારે ડ્રો કરી દેવાની આમાં થોડું નામ આપશો તો અહીંયા આપશે P Q C M આમાં ક્ષેત્રફળ થોડું અજીબ છે જો તમે આનું ક્ષેત્રફળ લાવવા માંગતા હોય આનું તો APB આટલું એક ગણશું જે AB વડે બાઉન્ડેડ છે આપણી પાસે AB રેખા છે જ આયરી કેટલી છે 2x + y બરાબર 4 પછી વિદ્યાર્થીઓ BC જરા લખી દે મેં 3x - 2y બરાબર 6 અને AC રેખા છે x - 3y + 5 આ રીતે ત્રણ રેખા છે A અને C ના આમ જરા મૂકીને ટેલી કરી દઈએ તો 1 - 6 + 5 0 રાઈટ છે વિદ્યાર્થીઓ આપણે આવું કરવાના છે APB નું ક્ષેત્રફળ વત્તા BQCB નું ક્ષેત્રફળ આ બેનું ક્ષેત્રફળ પ્લસ અને આ ટોટલ ક્ષેત્રફળમાંથી એને માઇનસ કરી દઈશું APBQCA જે AC વડે બંધિત છે એમાંથી એને માઇનસ કરશું એટલે A1 A2 બે માઇનસ કરશું શામાંથી A3માંથી ત્યારે આનું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ મળશે એટલે આપણે હવે શરૂઆત કરીએ છીએ ત્રિકોણના બાજુ સરથી સોલ્યુશન્સ આન્સર તો તમને ખ્યાલ આવી જ ગયો છે 7/2 એકમ નીકળવાનો છે ચાલો હવે હું શરૂઆત કરું છું સંકલનની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે આ ક્ષેત્રફળ કાઢવાના છે આટલું ક્ષેત્રફળ મને પૂછે છે સૌપ્રથમ આપણે AC ગણી કાઢીએ ACQBCPA નું ક્ષેત્રફળ એટલે આપણે લખશું કે બાજુ AC જે છે x - 3y + 5 એટલે 3y = x + 5 એટલે વિદ્યાર્થીઓ x આવશે 1/3 y આવશે તમારું x 1/3 x + 5 નો x = આખી રેખા આવશે 1 થી 4 સુધીનું આવૃત ક્ષેત્રફળ જેને આપણે નામ ઉલ્લેખ કરશું A1 અથવા A3 નામ આપશું
તમે જે પણ આપવા માંગો. આપણે A1 આપીએ આને. આખું ક્ષેત્રફળ જેને બંધિત નામ આપું છું મેં A P B Q C A. A P B Q C A નું ક્ષેત્રફળ. એમાંથી આપણે આ બે માઇનસ કરી નાખશું, આને અને આને, જેને મેં A2 અને A3 નામ આપીશ. એને ક્ષેત્રફળ છે 1 થી 4 y dx. એટલે 1 થી 4 1/3 x પ્લસ y dx. આને વિદ્યાર્થી ઉકેલ કરી દે. એટલે x²/2 5x 1 થી 4 x²/2 5x. હવે આનું સોલ્યુશન્સ પહેલાં અપર લિમિટ મૂકશું તો 4 નો વર્ગ 16, 5 ચોકા 20, ઓછા 1 મૂકશું તો 1/2 5 એકુ 5. એટલે ટોટલ આવશે 1/3 2 8 16 8 ને 10 28. અને અહીંયા આવશે વિદ્યાર્થી ઓછા હાફ ઓછા 5. એટલે 1/3 28 ઓછા 5 23 અને 23 ઓછા હાફ તમારો ઉકેલ. એટલે 23 દુની 46, 46 ઓછા 1 45/2 15 તારી 45. એટલે આ વિદ્યાર્થી 15/2 બનશે ક્ષેત્રફળ A1, જેમાં આપણે આટલી ગણતરી કરી નાખી આખી. હવે મેં આ બતાવવાનો છું AB વડે બંધિત. એટલે સિમિલરલી ગણતરી કરશું આ જ રીતે, જેમાં ઉકેલ કરશું AB વડે બંધિત ક્ષેત્રફળનું સોલ્યુશન્સમાં. થોડી ગણતરી મોટી છે, કંઈ વાંધો નહીં, આવી જશે. બાજુ હવે આ લઈએ છીએ AB, જેનું સમીકરણ છે 2x + y બરાબર 4. એટલે y બરાબર -2x + 4, y બરાબર -2x + 4 નું ક્યાંથી ક્યાં બંધિત છે તો 1 થી 2 સુધીનું. x બરાબર 1 થી x બરાબર 2 સુધીનું આવૃત ક્ષેત્રફળ, જેને A2 વડે ઉલ્લેખ કરશું આપણે, અને નેમિંગ કરી દઈએ તો A P B A, A P B A નું ક્ષેત્રફળ, જે વિદ્યાર્થીઓ બંધિત છે 1 થી લઈને 2, 1 થી 2 ઓનલી y dx. યસ, આનાથી આનું સોલ્યુશન્સ આવી જશે. 1 થી 2 y છે તમારી પાસે -2x + 4, અને આને વિદ્યાર્થીઓ આપણે સંકલિત કરી દઈશું. ત્યારબાદ આપણે પછી શીખવાના છે BC, જે 2 થી 4 બંધિત છે, અને એની ગણતરી તો આપણને આવડે જ છે. એટલે આવી જશે તમારું સંકલન A2 x²/2 4x, અને લિમિટ છે 1 થી 2, 2 કેન્સલ. અને હવે કિંમત ભરી દઈએ તો અપર લિમિટ જેવી મૂકશો તમે એટલે -2 નો વર્ગ 4, 4 ચોક 16, ઓછા હવે 1 મૂકશું એટલે -1 + 4, એટલે આવી જશે તમારું 12, ઓછા 3 9 આવશે વિદ્યાર્થીઓ. 12 ને પેલું 3 ઓછા 3 એટલે 9. આ ક્ષેત્રફળ આવેલું 15/2, આ આવ્યું 9. હવે આપણે આ લઈએ છીએ C B Q C નું ક્ષેત્રફળ, જેમાં રેખા આપણી પાસે બંધિત છે કઈ BC. એટલે BC નું આપણે ગણતરી કરવાના છે, જેને BC માટે મેં તમને આટલી ગણતરી આકૃતિ રાખું છું, એટલે તમે જોઈ શકશો ગણતરીમાં શું છે તે. હવે આપણે એને લોન્ચિંગ કરી દઈશું. એટલે બાજુ BC જે છે મારી પાસે B થી C 3x - 2y = 6. એટલે 2y = વિદ્યાર્થી આવશે 3x - 6, આ પેલી બાજુ જશે, 6 ઇનસાઇડ આવશે. એટલે y આવશે તમારું 1/2 3x - 6. એટલે ટોટલ y નું 3x - 6/2 નું ક્યાંથી ક્યાં બંધિત, જે 2 થી લઈને 4 સુધીનું, x બરાબર 2 થી x બરાબર 4 સુધીનું આવૃત ક્ષેત્રફળ, જેને આપણે ઉકેલ કરશું A3 વડે, અથવા નેમિંગ કરી દઈએ તો B Q C B નું ક્ષેત્રફળ. એટલે A3 તમારું લોન્ચિંગ થવાનું અહીંથી અહીંયા 2 થી 4, અને y dx વિદ્યાર્થીઓ તમારી પાસે છે જ, કિંમત મૂકી દઈશું, જે છે 1/2 3x - 6
ત્યારબાદ સિમ્પલ ગણતરી રહેશે. એ ગણતરી તમને આવડે જ છે, સંકલન. અને વિદ્યાર્થીઓ પછી આપણે આકૃતિમાં આખી જે ગણતરી હતી A1 માંથી આ બે કાઢી નાખશું, A2 અને A3. એટલે હાફ આઉટ સાઈડ 3x² - 6x અને લિમિટ છે 2 થી 4, જેવું છે તેવું જ. હવે આને સોલ્વ કરી દઈએ. એટલે હાફ 3/2 અપર લિમિટ 4 મૂકે એટલે 16 અને 6 ચોક 24 ઓછા લોઅર લિમિટ મૂકી દઈશું વિદ્યાર્થીઓ 2 એટલે 3/2 2 નો વર્ગ 4 અને 6 દુની 12. આમ બસ આને હવે સોલ્યુશન્સ કરવાનું રહેશે. આ કેન્સલ 2 8 16, આ કેન્સલ 2 2 4. એટલે ટોટલ મળશે તમને હાફ આઉટ સાઈડ આ આવશે 8 તારી 24 ઓછા 24 એટલે શૂન્ય વિદ્યાર્થીઓ. આ તો અને 2 ઓછા 10 ઓછા 10 સોરી 2 ઓછા 12 ઓછા 10 ટોટલ આવશે 10 એટલે 5 આવશે. એટલે ટોટલ ઉકેલ તમારા આવ્યો 9 ને 5 14. 14માંથી 15/2 જશે એટલે 7.5 ગયા તો મળશે તમારું કેટલું 7.5. યસ, ટોટલ ઉકેલ તમારો 7/2 એટલે 3.5 આવવાનો. 9 ને 5 14માંથી 15/2 કટ થશે, 15/2 એટલે 7.5. યસ, એટલે ટોટલ ઉકેલ આવી ગયો તમારો. ફાઇનલી આન્સર 7/2, જે આપણે ખાલી એ નાનકડી આકૃતિથી સોલ્યુશન્સ બતાવશું. માટે માંગેલ ક્ષેત્રફળ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, તેમાં વિદ્યાર્થીઓ A1 પહેલું લખશું, ઓછા A2 અને ઓછા A3 આ બેનું માઇનસ કરવું પડશે. A1 છે તમારું 15/2, A2 છે 9 અને આ છે 5 એટલે 15/2 ઓછા 14 આવું આવશે. 9 ને 5 14 એટલે ટોટલ આવશે 15 ઓછા 28/2. 28માંથી 15 જાય એટલે ટોટલ 13/2. સોરી 15 અને ભાગ્યા અહીંયા 14 એટલે અહીંયા વિદ્યાર્થીઓ તમારો ઉકેલ કંઈક આ રીતનો રહેવાનો. મારી કંઈક ભૂલ થાય છે, હું એકવાર ચેક કરી લઉં છું વિદ્યાર્થીઓ, થોડીક કંઈક એરર લાગે છે મને. ચલો વિદ્યાર્થી મિત્રો, મારી એક ભૂલ થાય છે અહીંયા નાનકડી, જેને આપણે અહીંયા મિસ્ટેક કરી છે. અપર લિમિટ 2 મૂકશો એટલે 2 નો વર્ગ 4 અને અહીંયા 4 દુની 8 આવશે વિદ્યાર્થીઓ. આ ભૂલ થાય છે મારી. પછી લોઅર લિમિટ 1 એટલે -1 અને 4 આ રાઈટ રહેશે એટલે અહીંયા તમારું 4 આવી જશે વિદ્યાર્થીઓ. અને અહીંયા 4 ઓછા 3 ઇટ મીન્સ અહીંયા 1 આવશે. એટલે આ વિદ્યાર્થીઓ 1 તમારું અહીંયા આવશે આની જગ્યાએ. અને એક ભૂલ અહીંયા પણ છે મને લાગે છે. આ અહીંયા સુધીનું રાઈટ હતું, અહીંયા બી રાઈટ છે, પણ અહીંયા વિદ્યાર્થીઓ રોંગ થાય છે મારું. અહીંયા 8 24 ઓછા 24 0 થશે, 3 દુની 6 6 ઓછા 12. યસ, 3 દુની 6 ઓછા 12 એટલે અહીંયા વિદ્યાર્થીઓ તમારા આવશે ઓછા 6 એટલે વત્તા 6 થઈ જશે એટલે આ 3 આવશે. અને એ 3 વિદ્યાર્થીઓ અહીંયા મૂકશું એટલે આ ટોટલ આવી જશે તમારું 4. હવે ટોટલ આવશે 15 4 દુની 8/2 એટલે 7/2 ચોરસ એકમ. વિદ્યાર્થીઓ આપણે આગળ જે MCQ તરીકે ગણ્યા હતા એ જ ઉકેલ આવે છે. મારી બે નાનકડી ભૂલ હતી જે મેં કરેક્શન કરી છે, ત્યારે તમે આને બી કરેક્શન કરી દેશો અને ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે હવે આગળ વધશું. દાખલા થોડા મોટા છે એટલે બહુ પોટેન્શિયલથી ગણવાનું છે, પણ MCQ તરીકે પહેલાં ચેક કરી લીધું હોય તો તમને વિદ્યાર્થીઓ કોન્ફિડન્સ આવે કે નહીં મારો ઉકેલ સાચો જ છે. નેક્સ્ટ આવો જ પ્રશ્ન છે પણ મોટો છે. પ્રશ્ન નંબર 15. ક્વેશ્ચન નંબર 15 કે આપેલી અસમતા y² ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4x તથા 4x² પ્લસ 4y² ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થીઓ એક ઉપવલય આપ્યો છે અને એક ઉપવલય મીન્સ વર્તુળ આપ્યું છે અને એક પરવલય આપ્યો છે. આને બી બહુ સરળતાથી આપણે સમજવાનો પ્રયાસ કરશું. આપેલી અસમતામાં y² લેસ ધેન ઇક્વલ ટુ 4x માં તમે y² બરાબર 4x લેતા તથા સેકન્ડ જે છે 4x² પ્લસ 4y² લેસ ધેન ઇક્વલ ટુ 9 માં 4x² પ્લસ 4y² બરાબર 9 લેતા. અને તમે જરા વ્યવસ્થિત ડિવાઈડ બાય 4 કરશો એટલે 9/4
એટલે ત્રિજ્યા મળી જશે. વિદ્યાર્થી બંનેને કોમન કરીએ એટલે આવા અહીંયા લઈ લે એટલે x² પ્લસ y² છે 4x 9/4. અહીંથી તમને છેદ બિંદુ મળવાની શરૂઆત થઈ જશે કારણ કે આ 4 ઉપર જશે, અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે 4x² 4 ચોક 16x ઓછા 9 9 ચોક 36 અને 16 લાવવાના છે 18 દુની 36 એટલે 4x² અહીંયા 18x ઓછા 2x ઓછા 9 9 ચોક 36માં 18 દૂર 36 કરીને વિદ્યાર્થીઓ આને આપણે રીબેલેન્સ કરી દઈશું એક્ઝેક્ટલી. અને આના અવયવ પાડશું એટલે તમને છેદ બિંદુ તો મળી જ જવાના બંને દિશામાંથી. જે કંઈક આવી રીતે થશે 2x કોમન 2x + 9 અને આમાંથી વિદ્યાર્થી -1 કોમન 2x + 9 અને ત્યારબાદ બે ઉકેલ આવશે, એક 2x + 9 અને એક 2x - 1. એટલે એક ઉકેલ પાક્કો -9/2 તથા એક હાફ. વિદ્યાર્થીઓ આ તો શક્ય થશે જ નહીં કારણ કે એ તમારી આ સમતાનું બિલોંગ જ નહીં કરશે. એટલે આપણે આને લઈ જઈશું y બરાબર જે છે y² = 4x. એમાં કિંમત મૂકી દઈશું. નેગેટિવ તો શક્ય જ નહીં થવાનું આના માટે તો કારણ કે અહીંયા તો મૂકવા જશો 4x -9/2 અશક્ય છે. પરવલય માટે સ્ક્વેર કિંમત નેગેટિવ આવશે જ નહીં એટલે ફક્ત આ જ રહેશે 2 y રહેશે ± √2. એટલે તમારા છેદ બિંદુ આવી ગયા હાફ સાથે √2 તથા હાફ સાથે -√2. આમ આ બે કિંમતોનો અભ્યાસ આપણે આકૃતિમાં કરશું. આપણી પાસે આકૃતિ છે એક વર્તુળ અને એક પરવલય. એટલે આપણે આ રીતે મેં તો આકૃતિ પાડું છું જે એકદમ મજાની આકૃતિ છે વિદ્યાર્થીઓ, તમે તરત સમજી જશો. પહેલાં આપણે વર્તુળ પાડી લઈશું. આ આપણું એકમ વર્તુળ છે, સોરી કેન્દ્ર 0 0 છે અને ત્રિજ્યા એની 9/4 એટલે 3/2 એક્ઝેક્ટલી અહીંયા 3/2 બતાવશે કોમા 0 -3/2 કોમા 0 અહીંયા 0,3/2 અને આ બી વિદ્યાર્થીઓ 0,-3/2. તમે એનું છેદબિંદુ હાફ લાવ્યા જ છે એટલે અહીંયાથી એક હાફ 3/2 એટલે 1 અહીંયા કંઈક હાફ આવશે એમ આટલું. અહીંથી એક લોન્ચિંગ કરી દેશો. આ બિંદુ તમે હાફ કોમા 0 લઈને અહીંયા બિંદુ હાફ કોમા √2 પ્લોટ કરશો અને અહીંયા વિદ્યાર્થીઓ હાફ કોમા -√2 પ્લોટ કરશો અને આને રિસરનું જોઈન્ટ કરી દો એટલે એક આકૃતિ આમ જશે, આમ એક આમ જશે અને આ બંનેને લગતું સામાન્ય ક્ષેત્રફળ જે <= 2 એટલે પરવલયમાં આમાં અંતરાલમાં આવશે ને વર્તુળથી નાનું એટલે આ ક્ષેત્રફળ આવશે વિદ્યાર્થી એક આ એનું ડબલ I1 અને બીજું એક આ સાઈડ પર એનું ડબલ આ ડબલ જ કહીશ એટલે તમને સમજ પડી જશે. આ A1 આ A3 આ A2 અને આ A4 આ ટાઈપના પ્રશ્ન આપણા થઈ ગયેલા છે. બસ આમાંથી y સેપરેટ કરી દઈશું, આમાંથી y સેપરેટ કરી દઈશું વિદ્યાર્થીઓ. એટલે અહીંયા તમારું fx y સેપરેટ થવાનું જે √2 √x છે અને અહીંથી જો y સેપરેટ કરશું તો y આવશે √9/4 -x². આ પ્રમાણે એટલે y² 9/4 - x² એટલે y આવશે √9/4 - x². એને આપણે વિદ્યાર્થીઓ gx કહી દઈશું 9/4 - x². આ બેની ગણતરી આપણે આના અંદર ઉપયોગ કરશું. આ જે છે પરવલય છે અને અહીંયા જે છે વર્તુળ છે તમારું, આ વિદ્યાર્થીઓ વર્તુળ છે અને આ તમારો પરવલય છે. બસ ગણતરીઓ થઈ જશે એકદમ સરસ મજાની. ખાલી આપણે સોલ્યુશન્સમાં જશું ડબલ કરીને. એટલે fx અને gx બનાવી જ દીધું છે તમે. 4√x છે ને y² આપણી પાસે કેટલું આપેલું છે 4x એટલે y 2√x એટલે આપણું માંગેલ ક્ષેત્રફળ 2 ગણું પહેલાં કરી દઈશું. પહેલી બાઉન્ડ્રી લઈશું 0 થી હાફ જેમાં પરવલય આ લાગશે, આટલેથી આટલો એટલે આ પરવલય લાગશે. એટલે પરવલય છે આપણો I2 2√x
dx વત્તા 2 ટાઈમ્સમાં જશું હાફથી 3/2. હવે લાગશે વર્તુળ, આટલો હિસ્સો, આ વર્તુળનો હિસ્સો છે તે આયરો અંડરરૂટ 9/4 માઇનસ x સ્ક્વેર dx. ને હવે આનું સંકલન કરીને વિદ્યાર્થીઓ એન્ડિંગ કરવા માટે આપણે દાખલો જઈએ છીએ, જે તમને આવડે જ છે એકદમ મજાનો. એટલે 2 સેમ ઇઝ આર એસ એક્સ રેસ ટુ હાફ એટલે 3/2 ભાગ્યા 3/2 0 થી હાફ. આની ગણતરી આવી રીતે ચાલશે. અને 2 ટાઈમ્સ આને જરાક આપણે અલગથી લખીએ પછી સંકલિત કરશું, જે રહેશે 3/2 વર્ગ ઓછા એક્સનો વર્ગ. હવે આન્સર એટલે આ કેન્સલ, 2 2 ઝા 4, આ 2/3 ડાઉન જશે અને અહીંયા વિદ્યાર્થી ઉકેલ મળશું તો હાફ રેસ ટુ 3/2 ઓછા 0 તો મૂકી જ દઈશું. સિમિલરલી અહીંયા લાગશે ઉકેલ અચળ માઇનસ વિધેય એટલે x/2 અંડરરૂટ માર લાગશે 9/4 માઇનસ x સ્ક્વેર પ્લસ a²/2 એ છે વિદ્યાર્થીઓ 3/2 a². અને સાઇન ઇન્વર્સ x/3/2 સેમ. લિમિટ છે તમારી હાફથી લઈને 3/2. આ થોડુંક કોમ્પ્લિકેટેડ છે પણ આપણે કરી દઈશું એટલે ઇઝી રહેશે. એટલે 8/3 સેમ આવશે હાફની ઘાત 3/2 એટલે 1/2 રેસ ટુ 3/2. આ 8ને તમે પછી 2 ક્યુબ કરીને કન્વર્ટ કરી શકશો. આ 2 કટ કરી દઈએ એટલે અહીંયા વિદ્યાર્થી અપર લિમિટ લાગશે. પહેલાં તો 3/2 એટલે એક્સની જોડે 3/2 લગાડતા 9/4 3/2 વર્ગ એટલે 9/4. પછી અહીંયા રહેશે 9/4 3/2 વર્ગ. સાઇન ઇન્વર્સ 3/2 ઇટ મીન્સ 1. ચલો અપર લિમિટ લાગી ગઈ. ઓછા હવે લોઅર લિમિટ હાફ અંડરરૂટ 9/4 હાફનો વર્ગ એટલે 1/4 પ્લસ 9/4 સેમ. સાઇન ઇન્વર્સ વિદ્યાર્થીઓ હાફ ભાગ્યા 3/2 લાગશે આ રીતે. હવે આને સિમ્પ્લિફાઈ કરી દો એટલે ટોટલ આ આવશે તમારું 2 ઘન અને આ 3/2 એને જ મર્જ કરી લઈએ એટલે 2 ઘન, અથવા તમે આને આ રીતે રાખશો તો બી ચાલશે 8 વિદ્યાર્થીઓ, નો પ્રોબ્લેમ. આને કન્વર્ટ કરી દઈશું 2 ની 1 ઘાત અને 2 ની અડધી ઘાત એટલે 2 રેસ ટુ 3/2 જ કહેવાય. આ કટિંગ થઈ જશે 4/3√2. નેક્સ્ટ આવશે અહીંયા 3/2. આ તો વિદ્યાર્થીઓ 0 જ થવાનું. અને 9/4 સાઇન 1 ક્યારે થશે તો 90 પર થશે માઇનસ હાફ. અહીંયા આવશે તો 9 - 1 8/4 એટલે 2 જસ્ટ √2 આવવાનું અને આ કેન્સલ 9/4 સાઇન ઇન્વર્સ 1/3. યસ વિદ્યાર્થીઓ તમારો ઉકેલ આવી ગયો છે. ખાલી બસ અચળને આપણે એકસાથે જમા કરીને આન્સર તરફ લઈ જશું. તો 9π/8 સેપરેટ કર્યું છે, પછી -9/4 આને સેપરેટ કર્યું છે અને અચળને 1/3√2 સાથે જોઈન્ટ કર્યા છે. આપણે કરી લઈશું એકોર્ડિંગ ટુ આન્સર પ્રમાણે. એટલે આપણો ઉકેલ ફાઇનલી આવી જ ગયો કહેવાય. આ સેમ ઇઝ એટલે અહીંયા મળશે તમને 4/3√2. ત્યારબાદ અહીંયા 0 છે. નેક્સ્ટ છે પ્લસ 9π/8. નેક્સ્ટ માઇનસ 1/√2 કારણ કે √2/2 1/√2 થશે અને -9/4 સાઇન ઇન્વર્સ 1/3. વિદ્યાર્થી આની સાથે આને ક્લબ કરી દો એટલે બે સાથે થઈ જશે 4 - 1 3/3√2. 4 - 1 3/3√2 અને બાકી રહેશે સેમ 9π/8 ઓછા 9/4 સાઇન ઇન્વર્સ 1/3. આ જ ઉકેલને જરાક વ્યવસ્થિત લખીએ તો તમને ચોપડીમાં જે આપ્યો છે તે પ્રમાણે 1/3√2 આપ્યું છે અને 9/4 સાઇન ઇન્વર્સ 1/3 અને 9π/8. વિદ્યાર્થીઓ અહીંયા ઉકેલમાં કંઈક ભૂલ થાય છે મારી. 1/3√2 આન્સર છે એટલે અહીંયા એકવાર પાછું ચેક કરી લઉં છું મેં મારી ગણતરી જેમાં મેં કિંમત ભરી છે વ્યવસ્થિત. આ ગણતરી સેમ જ છે, ખાલી અહીંયા ભૂલ એક આવી છે એટલે આ જગ્યાએ ભૂલ છે. ઇટ મીન્સ અહીંયા આવશે અપર લિમિટ 3/2, લોઅર લિમિટમાં હાફ મૂક્યું આપણે 9/4 માઇનસ હાફ એટલે 1/4. આ રાઈટ છે. 9 - 1 8/4 એટલે √2.
ચલો વિદ્યાર્થીઓ, આ ભૂલ આપણે એકવાર જરાક જોઈ લઈએ અને પછીના આન્સર તરફ આપણે જ વધશું, જેમાં ઉકેલ છે 1/3√2 નો ઉકેલ આપણને મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, મારી ભૂલ મને મળી ગઈ છે. આ જ ભૂલ છે મારી. અહીંયા મેં ડાયરેક્ટ કરવી છે એટલે મારી મિસ્ટેક થાય છે. અન્યથા તમે લસા લઈને વ્યવસ્થિત ગણશો તો તમને ઉકેલ આવી જશે. આ આવશે લસા 3√2 લસા રહેશે તમારો, એટલે અહીંયા તમારું 3 ગુણાશે એટલે 4 - 3 આવશે. મેં ડાયરેક્ટ કરી નાખ્યું એટલે મારી ભૂલ હતી. બાકી બધું સેમ જ રહેશે. 9π/8 ઓછા 9/4 1/3 એટલે હવે આવશે 1/3√2, જે આપણા આન્સર પ્રમાણે ડાયરેક્ટલી આન્સર મેચ થાય છે અને રાઈટ છે વિદ્યાર્થીઓ. પ્લસ 9π/8 ભૂલચૂક લેવી દેવી, કારણ કે થોડી ભૂલ થઈ શકે. આ તમારું ક્ષેત્રફળ આવશે, માંગેલું ક્ષેત્રફળ, અને ચોપડી પ્રમાણે આ ઉકેલ વિદ્યાર્થી આપણો સત્ય છે. હવે દેખાય છે તો 16મો પ્રશ્ન, જે ટૂંકા ટૂંકા MCQs છે, જેને આપણે ગણતરી કરશું એકદમ ક્વિકલી. પ્રશ્ન આપ્યો છે કે વક્ર, એક્સ અક્ષ અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. 16th MCQ છે વિદ્યાર્થીઓ. વક્ર છે y = x3, એક્સ અક્ષ, અને રેખાઓ -2 થી x = 1 સુધીનું આવૃત ક્ષેત્રફળ પૂછે છે, અને ઓપ્શન્સ પણ તમને આપ્યા જ છે. આ રીતે તમારો વક્ર હશે y = x3, જેમાં x = -2 એટલે અહીંથી એક રેખા જશે. આમ આ રેખાને તમે -2 કહી શકો. x = 1 એટલે આ રેખા આવશે વિદ્યાર્થીઓ. 0 લેશું તો 0 જ આવશે. અહીંથી એક આમ ઉકેલાવવાનો, આમ રહીને આમ જશે. એટલે આ થોડું આને કટ થઈને નીકળી જશે આગળ, આમ આને પણ આ વિદ્યાર્થીઓ કટ થઈને આમ નીચે નીકળી જશે. એટલે એક આ ક્ષેત્રફળ પૂછે છે આપણને, અને એક આ પૂછે છે. તો આપણે આને નામ કરી દઈશું AOBCD. એકવાર આટલું ગણશું, એકવાર આટલું ગણશું, અને બંનેનું ટોટલ એટલે આવી જશે 1, આવી જશે -2. એટલે તમારું ક્ષેત્રફળ આવવાનું A1, જેમાં -2 થી 0 y dx, એટલે -2 થી 0 y છે વિદ્યાર્થી મારી પાસે x3. કદાચ આ આન્સર નેગેટિવ આવી પણ શકે, એટલે મેં અલગ અલગ જ ગણું છું. x⁴ / 4 -2 થી 0, 1/4 આઉટસાઇડ, 0⁴ ઓછા -2⁴. આવ્યો છે ઋણ આન્સર જો, એટલે આવશે 1/4 -16, એટલે -4. પણ ક્ષેત્રફળ ઋણ ના આવે એટલે 4 કરી દેવાનું. હવે આપણે સેકન્ડ હિસ્સો જોશું, જેમાં ઉકેલ આ રીતનો બતાવીશ. હવે આટલું OBC એટલે A2 ક્ષેત્રફળ, આને નેમિંગ કરી દીધું છે. અહીંયા લખી દેજો A1, અહીં લખી દેજો વિદ્યાર્થીઓ A2, એટલે તમને સરળતાથી ખબર પડી જાય. જે છે 0 થી 1 y dx, અને 0 થી 1 y છે વિદ્યાર્થીઓ તમારો x3. ઇન શોર્ટ x3/3 x⁴/4 0 થી 1 એટલે 1/4 - 0. માટે કુલ ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ બંને તમે એક સાથે ગણવા જશો તો ખોટો આન્સર આવશે. હા, એટલે A1 + A2 જે છે 4 + 1/4, 17/4, જે આપણો એક કરેક્ટ ઓપ્શન્સ છે, જે તમે ટીક કરી શકશો. આઈ થિંક સો ઓપ્શન નંબર D. નેક્સ્ટ આવે છે આ દિશામાં કે વક્ર y = x × x, એક્સ અક્ષ, અને રેખાઓ આપવામાં આવી છે x = -1 તથા x = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી આને તમારે બે કેસમાં ગણવા હોય તો એક ધન અને ઋણમાં આવે, કારણ કે x છે એના બે કેસ થઈ શકે. એક તો x × x તથા x × -x. એટલે તમારી પાસે એક તો y = x² આવશે તથા y = -x² આવશે. આપણે એને આકૃતિ પર પ્લોટ કરીએ એટલે વધારે ક્લિયર થાય કે આપણે એક્ઝેક્ટલી ક્યાં છે તે. આ તમારી માટે રેખા x = 1 અને એક બીજી છે વિદ્યાર્થીઓ
एक्स बराबर -1 बाय मिस्टेक में 1 लखी है आ रीते मारी एक्स बराबर -1 रेखा एक्स बराबर -1 અને બીજી રેખા છે તે વિદ્યાર્થી આ રહી x = 1 ને બંનેને કોમન કરતું આ એક વક્ર દોરી લઈએ છીએ આપણે જે આમાંથી પસાર થશે x બરાબર x અક્ષ જોડે એટલે તમારો જે પરવલય છે x² y આમ જશે આમાંથી કટ થઈને આ રીતે આમ કારણ કે તમે x બરાબર 1 મૂકશો આમાં તો y બી તો 1 જ થવાનું એટલે આ બિંદુ તમારું 1,1 હશે આ બિંદુ -1,1 હશે જો તમે -1 મૂકશો તો એટલે એ બે વચ્ચેનું ક્ષેત્રફળ જે તમારું આવવાનું એ આટલું જ આવવાનું આ અને આ અહીંયા વિદ્યાર્થીઓ તમે છેદગણ કરી શકશો આટલું ને પછી આનો ઉકેલ આપણે દર્શાવી દઈશું તો એક 0 થી 1 ગણી કાઢીએ તો ડબલ કરી દઈશું અને એ જ રીતે જો આને જોવા જશું હોય y બરાબર -x કરતે આમ જશે નીચેથી એ આપણે એ બાદ જોઈ શકાય માટે ક્ષેત્રફળ 2 ગણું 0 થી 1 y dx વિદ્યાર્થી મેં આને અને આને 2 ગણું કરી દીધું છે એટલે 2 ટાઈમ્સ y છે તમારી પાસે x² લિમિટ છે 0 થી 1 જે આવશે x3 ભાગ્યા 3 એટલે ઉકેલ આવશે 2/3 1 - 0 ફક્ત પ્રથમ ચરણ અને દ્વિતીય ચરણનો આન્સર 2/3 જે તમને વિદ્યાર્થી ઓપ્શન્સમાં આપ્યો જ છે ઓપ્શન નંબર સી નેક્સ્ટ આ ડાઉન સાઈડ નથી કરવાનું આપણે એક જ સાઈડનું સોલ્યુશન્સ એકોર્ડિંગ ટુ ઓપ્શન્સ કરશું 18મો પ્રશ્ન બી આવો જ છે કંઈક વર્તુળ અને પરવલયના બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો એટલે વર્તુળ છે x² + y² બરાબર 16 તથા પરવલય છે જેમાં y² બરાબર 6x ના બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો વિદ્યાર્થીઓ દાખલો આમ તો MCQનો છે પણ આમ મોટો સમ છે એટલે એને આપણે વિદ્યાર્થી મોટા સમ સાથે લીધો હોય તો વધારે ઉત્તમ રહેશે આપણા પ્રકીર્ણ ઉદાહરણમાં 1, 2 અને 3 એમાં 1 અને 2 પ્રકીર્ણ બાકી છે અને એના મોટા સમ સાથે પણ આને લઈ શકશું વિદ્યાર્થીઓ આપણે તો પણ ચાલે બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પૂછે છે ચલો વિદ્યાર્થી મિત્રો મેં એવું વિચારું છું કે આ ભાગ આપણે અહીંયા વિદ્યાર્થીઓ સ્ટોપ કરીએ કારણ કે આ દાખલા બહુ મોટા છે અને આપણે એને નવા ભાગથી નવા પાર્ટ્સમાં અભ્યાસ કરશું એટલે આપણે એક પાર્ટ નંબર 9 પણ બનાવશું કારણ કે અહીંયા મોટા મોટા પ્રશ્નો હજુ બાકી છે એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે આ વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટોપ કરશું આગળનો અભ્યાસ નવા વિડીયો સાથે આપણે મળશું જેના અંદર એક લાસ્ટ પાર્ટ રહેશે પ્રશ્ન નંબર 18થી અને પ્રકીર્ણના ઉદાહરણો એ બી 2 મોટા મોટા પ્રશ્નો છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું કારણ કે આ વિડીયો થોડો મોટો થઈ ગયો છે ઓકે વિદ્યાર્થીઓ બાય બાય